નવરાત્રીના તહેવારમાં અમદાવાદ પોલીસ ખડેપગે જોવા મળી રહી છે। તહેવારને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે અસામાજિક તત્વો ડ્રગ્સ કે માદક દ્રવ્યોના વ્યસન કરીને ઘૂમતા હોવાથી અમદાવાદમાં વિવિધ 20 સ્થળોએ પોલીસ દ્વારા રાત્રિના સમયે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। નવરાત્રીના તહેવારમાં અમદાવાદમાં શહેરના રાત્રિના સમયે ઘસવસતા વિસ્તાર જેવા કે એસટી હાઈવે, સિંધુ ભવન રોડ, પકવાન સર્કલ સહિત 20થી વધુ વિસ્તારોમાં આ મેગા ડ્રાઈવ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં શંકાસ્પદ દેખાતા 4 વ્હીલ, 2 વ્હીલર સહિતના વાહનો ઉભા રાખીને ગાડીનું ચેકિંગ કરવામાં આવશે। સાથે વાહનમાં સવાર લોકોને લાળના સેમ્પલ લઈ તેનું સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવશે। અમદાવાદ આઈ ડિવિઝનના એસપી NL દેસાઈ દ્વારા મુદ્દે જણાવવામાં આવ્યું કે નવરાત્રીના સમયે તહેવાર દરમિયાન રાત્રિના સમયે ડ્રગના વ્યસન કરીને ઘૂમતા તત્વોને ડામવા માટે અમદાવાદ પોલીસની વિવિધ એજન્સી દ્વારા આ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। નશાની હાલતમાં ઘૂમતા અને એક્સિડન્ટ કરી બેસતા પોતાની સાથે બીજાના જીવને જોખમમાં મૂકતા તત્વો માટે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના 20 જેટલા વિસ્તારોમાં આ ચેકિંગ કરવામાં આવશે। નવરાત્રિના સમયે રાત્રિના સમયે ડ્રગ એક્ટિવ લોકો ડ્રગ લેતા હોય છે અને એને અનુસંધાને અકસ્માત થતા હોય છે, બીજા ગુનાઓ બનતા હોય છે। તે અટકાવવા માટે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ જાહેર રોડ પર તેમજ ગરબાના સ્થળે ડ્રગ ડિટેક્ટિવ મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એમાં પોઝિટિવ જે મળી આવે છે એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। સર, કુલ કેટલી જગ્યાએ અમદાવાદમાં હાલ ડ્રાઈવ ચલાવવામાં આવે? અમદાવાદમાં હાલ 20 જગ્યા ઉપર આ ડ્રાઈવ કરવામાં આવે છે। જાહેર રોડ ઉપર તેમજ મોટા ગરબાઓ, નાના ગરબાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિવસે આ ડ્રાઈવ ચલાવવામાં આવે છે। હાલ સુધી કોઈ પોઝિટિવ નેગેટિવ કેસ આવ્યો છે ને કેટલું ચેકિંગ? અલગ અલગ જગ્યાએ ચેકિંગ ચાલુ છે। અહીંયા સિંધુ ભવન રોડ ઉપર 10 જણા અત્યાર સુધીમાં ચેક કરવામાં આવ્યા છે, એમાં હજુ સુધી કોઈ પોઝિટિવ આવ્યા નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।